નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બનાસકાંઠાની મુલાકાતે થરાના કાકર ખાતે હર્ષભાઈએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા। જણાવ્યું કે પહેલા ખેડૂતોના રૂપિયા બેંકમાં દલાલો પાસે જતા હતા, દલાલો પોતાની દલાલી લઈને ખેડૂતોને રૂપિયા આપતા હતા। અત્યારના યુવાનોને ખબર નથી કે પહેલા ખેડૂતો પાસે શું થતું હતું। અત્યારે ખેડૂતોને સીધા જ બેંકમાં 6000 રૂપિયા આવે છે। પરિવારમાં જેટલા સભ્યો હોય તે બધાને 6000 આવે છે। આઝાદીથી પીએમ મોદીના શાસનમાં ખેડૂતોને રૂપિયો નહોતો મળતો। મોદી સાહેબ પીએમ બન્યા પછી ખેડૂતોને બેંકમાં સીધા રૂપિયા આવ્યા। ત્યારે બેંકમાં ની એમના દલાલો પાસે રૂપિયા જતા અને એ દલાલો રૂપિયા આપે તો તમારા હાથમાં આવતા અને કેટલી દલાલી કપાઈ જતી હતી અહીંયા વડીલો બેઠા હતા એને પાક્કો અંદાજો હશે। કદાચ હમણાં મારી ઉંમરના ને મારી પછી જન્મેલા લોકોને અંદાજો નહીં હશે કે પહેલા ખેડૂતોના નામે માત્ર ને માત્ર શું થતું હતું। આઝાદી પછી નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું ત્યાર સુધી કિસાન સન્માન નિધિના નામે દર વર્ષે કેટલા રૂપિયા આવે આપણા બેંકના એકાઉન્ટમાં? 6000 રૂપિયા આવે છે કે નથી આવતા? અને ઘણા ઘરમાં તો પરિવારમાં કેટલા એ લોકોને આવતા હશે? હા, જેટલા નામ હોય એટલા નામ આવે। હવે 35 લોકોને જો 6000 રૂપિયા આવે એક પરિવારમાં, જેમ તમે કહ્યું 35 નામ હોય તો 35 આવે, 10 નામ હોય તો 10 જણા આવે, કેટલા થાય? આ ક્યારેય આઝાદીથી લઈને નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું ત્યાર સુધી કોઈ ખેડૂત ભાઈઓને મળતો તો રૂપિયો?